સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જે સૌથી જૂની 84 ડેરીની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે। એક જમાનામાં જે આવકથી છલોછલ ડેરી હતી તેના આજે હાલ બેહાલ બની ગયા છે। 84 ડેરીમાં સમયસર કર્મીઓના પગાર કરવાના પણ ફાંફા પડે છે। કર્મચારીઓને પીએફ, બોનસ, હક રજાના નાણાં પણ નથી ચૂકવવામાં આવતા। ડેરીમાં નોકરી કરતા 110 કર્મચારીઓએ આ અંગે કલેક્ટરને ફરિયાદ કરી છે। જિલ્લા સહકારી રજિસ્ટ્રાર સાથે જ ડેરીના જનરલ મેનેજરને અરજી કરવામાં આવી છે। સમગ્ર મામલે ડેરીના જનરલ મેનેજર મનોજભાઈ મોદીએ નિવેદન આપ્યું, કહ્યું કે વર્ષો પહેલા ડેરીની આવક વધુ હતી, શહેરીકરણના કારણે આવક ઘટી છે, વળી દૂધનું વેચાણ ઓછું થયું, જેના કારણે માર્જિન પણ ઓછું આવે છે। ડેરી સાથે નાના કર્મચારીઓ જોડાયેલા છે। અમે કોઈ કર્મચારીને છૂટા કરવા નથી માંગતા, પરંતુ ડેરી પર જે ભારણ છે તેમાંથી ટૂંક સમયમાં બહાર આવી શકીશું। ડેરીની પ્રોપર્ટી પર લોન લઈ કર્મીઓના પગારની ચૂકવણી કરવામાં આવશે તેવું જનરલ મેનેજરે કહ્યું છે। વર્ષો પહેલાં આવક દૂધની કાચી સારી હતી ડેરીમાં। અત્યારે શહેરીકરણ થયું એટલે લોકો ઢોર પાળતા ઓછા થઈ ગયા। શહેરીકરણને લીધે દૂધ ઓછું થઈ ગયું। દૂધ ઓછું થઈ ગયું એટલે એની સામે અમારે બહારની એનડીડીબી ડેરીમાંથી દૂધ લાવવું પડે, એમાં માર્જિન ઓછું થઈ ગયું। અચ્છા, આ માર્જિન ઓછું થઈ ગયું એની સામે અમારો જે પગાર ધોરણ બેઝિક છે કે એમ્પ્લોઈઝની સંખ્યા છે તે એટલી ને એટલી જ રહી। અને વર્ષ પહેલાં અમને એડવાઇસ આપી હતી વર્બલી કે એવું હોય, બહુ ભારણ હોય તો છૂટા કરો, પણ સાહેબ નાના નાના માણસો છે એ લોકોને છૂટા કરીને શું કરીએ? હવે કર્મચારીએ બી સમજવું જોઈએ કે જે સંસ્થાએ 20 વર્ષ તમને સાચવા એને તમારે 2-4 મહિના સાચવવી જોઈએ। અમે કોઈને છૂટા કરવા નથી માંગતા, પણ પગાર અમે લેટ કરી શકીએ છીએ એટલી કોશિશ કરી, અને એમાંથી પણ નીકળી જશું એવું મેનેજમેન્ટ, ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજરની એવી ઈચ્છા છે કે આ બધું ઓકે થઈ જાય। સુરતમાં વર્ષો જૂની આવેલી 84 ડેરી કાચી પડી છે। આવક સામે જાવક 2 ગણી થતાં ડેરી મુશ્કેલીમાં મુકાઈ છે, અને તેના કારણે કર્મચારીઓનો પગાર કરવો પણ હાલ મુશ્કેલ બન્યું છે। 2 થી 3 માસનો જે કર્મચારીઓનો પણ પગાર નીકળી રહ્યો છે, અને સંબંધિત વિભાગોની અંદર આ મામલે રજૂઆત પણ કરવામાં આવી છે। ત્યારે આપણી જોડે હાલ ડેરીના જે સભાસદ છે તે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ જણાવજો। રમેશસિંહ હિંમતસિંહ રાઠોડ। જણાવજો, ક્યાં રહેવાનું છે, કેટલા સમયથી સભાસદ તરીકે ચાલી આવ્યો છે, ને શું પરિસ્થિતિ હાલ સામે ઉદ્ભવી? ડબોલી ગામમાં રહેવાનું 70 વર્ષ થયા, ડેરીમાં દૂધ ભરીએ છીએ। છેલ્લા 2 મહિના થયા પગાર આ હિસાબમાં થોડો અગાડી પછાડી થયા કરે છે। કારણમાં એવું છે કે અત્યારે દૂધની આવક ઓછી છે, એની સામે જાવક વધારે છે। 2 મહિનાનું 2 મહિનાનું 1,40,000ની આજુબાજુ। ડેરીના સભાસદ તો ઘણા છે, લાખોમાં હશે સભાસદ। ઘણી મુશ્કેલી પડે છે, તકલીફ બધી જ પડે। ચારો લાવવાનો, દાણો લાવવાનો, કારીગર રાખીએ એમના પગાર તે બધું અમારે કરવું પડે ને। એમણે કીધું છે કે થઈ જશે, એમ કે તમારું થઈ જશે કે 6 મહિને ટક્કર થયા કરે છે। બિલકુલ, જે પ્રમાણે આ સભાસદ હતા કે જેઓ જે ડેરીમાં છે તે દૂધ ભરણનું કામ કરે છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે તેને લઈને ડેરી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ છે। તેની પાછળનું જે કારણ છે તે જે જનરલ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ જે શહેરીકરણ છે તે વધ્યું છે, એના કારણે દૂધનું જે ઉત્પાદન છે તે ઓછું થઈ રહ્યું છે, અને તેની સામે આ પ્રમાણેની મુશ્કેલીનો સામનો છે તે ડેરીએ કરવાનો વારો આવ્યો છે। જે કર્મચારીઓના જે પગાર બાકી છે તે પગારની ચૂકવણી પણ ડેરી તરફથી કરી દેવામાં આવશે, પરંતુ ટૂંક સમય માટે જે સમયની માંગ કરવામાં આવી છે। ડેરીની જે અન્ય પ્રોપર્ટી હશે એ પ્રોપર્ટી ઉપર લોન લઈ અથવા તો સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે કે સબસિડી અથવા તો નેશનલ ડેરી બોર્ડની અંદર ડેરીનો સમાવેશ કરવામાં આવે, જેથી કરીને ડેરી છે તે મુશ્કેલીમાંથી બહાર આવી શકે તેમ છે। પરંતુ હાલ જે પ્રમાણેની પરિસ્થિતિમાં 84 ડેરી છે તે મુકાઈ છે।
છે અને તેના કારણે ડેરી સાથે જોડાયેલા સભાસદો તો ઠીક, પરંતુ ડેરીમાં કામ કરતા અંદાજિત 100થી પણ વધુ કર્મચારીઓના જે પગારની ચૂકવણી છે તે હાલ બાકી છે અને તેને લઈને ડેરી સામે એક મોટું સંકટ છે તે હાલ ઊભું થયું છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.